નમસ્કાર મિત્રો. સોયગામ તાલુકાના સોનેત ગામે હજી પણ દારૂનો સિલસિલો યથાવત છે. મેં અનેક વખત રજૂઆતો કરી છે, અનેક વખત ફોન પણ કર્યા છે. તેમ છતાં સોયગામ તાલુકાના સોનેત ગામે હજી સુધી દારૂ બંધ થયો નથી. અને સોયગામ તાલુકામાંથી જ્યારે મેં વિડીયો પ્રથમ વખત બનાવ્યો હતો કે દારૂની રેલમછેલ સોનેતની અંદર ચાલી રહી છે, ત્યારે રખેવાળ ન્યૂઝે જ્યારે નોંધ લીધી અને એની પછી તંત્ર સક્રિય બન્યું અને સોનેતની અંદર 3 દિવસ આવ્યું. એની અંદર એક પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ સોનેતની અંદર ગાડી લઈને પેટ્રોલિંગમાં આવ્યા હતા. અને આવ્યા પછી મેં એમને ફોન પણ કર્યો હતો કે સાહેબ શ્રી, સોનેતની અંદર રેલમ છેલ છે કે હું હાલ જ આવીને ગયો છું, પણ કોઈ પણ પ્રકારનો દારૂ સોનેતની અંદર મળતો નથી એવું પ્રકાશભાઈ દ્વારા જાણવા મળ્યું. અને મેં કીધું સાહેબ, સોનેતની અંદર દારૂ નથી મળતો તો જે લોકો દારૂ પીને આવે છે, ધમાલ કરે છે અને એલફેલ વર્તન કરે છે, એ લોકો ક્યાંથી દારૂ પીને આવે છે? ત્યારે તેમણે નામ સાથે પ્રકાશભાઈએ મને કીધું હતું કે આ વ્યક્તિઓને ત્યાં અમે રેડ પાડી છે, પણ એક પણ જગ્યાએ અમને દારૂ મળેલો નથી. 3 દિવસ સતત એ લોકો આવ્યા છે, મને જાણ કરી છે, પણ એક પણ દિવસ એમણે દારૂ કોઈ પણ જગ્યાએથી પકડેલ નથી. અને મને એવું લાગે છે કે તંત્રને બધા બુટલેગરોના નામ ખ્યાલ છે, પોલીસ તંત્રને પણ ખ્યાલ છે કે આ વ્યક્તિ દારૂ ઉકાળે છે, આ લોકો દારૂ વેચે છે. તો જ્યારે પણ એ આવે છે ત્યારે દારૂ નથી મળતો, એ પણ એક મોટો સવાલ છે. અને ઘણા લોકોની અંદર ચર્ચા થઈ રહી છે કે તમે જ્યારથી આ ચગાવ્યું છે ત્યારથી પોલીસ તંત્ર આવે છે, પણ એમને ના પાડીને જાય છે કે અમારા ઉપર પ્રેશર છે પોલીસ સ્ટેશન ઉપર કે પોલીસ તંત્ર ઉપર, તો તમે 3-4 દિવસ દારૂ ના ઉકાળશો, ના બનાવશો, ના વેચશો, અને ફરી 3-4 દિવસની અંદર ફરી વાર ચાલુ થઈ જાય છે. પોલીસ સ્ટેશનની રહેમ નજર હોય તો જ આ બધું બનતું હોય, પોલીસ તંત્રની રહેમ નજર ના હોય તો આ બધું ના બનતું હોય. અને ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે હપ્તા પણ લે છે તો જ આ બધા ખુલ્લેઆમ વેચી રહ્યા છે, નહીંતર કે એવું ના બનતું હોય. ઘણી વખત એક લોકો એવું કહેતા હોય છે કે અમારી પાસે પીયુસી ના હોય તો અમને હેરાન પરેશાન કરવામાં આવે છે, લાયસન્સ ના હોય તો અમને હેરાન પરેશાન કરવામાં આવે છે, વીમો ના હોય તો હેરાન પરેશાન કરવામાં આવે છે, હેલ્મેટ ના હોય તો હેરાન પરેશાન કરવામાં આવે છે. પણ આ બુટલેગરો ઉપર પોલીસ તંત્રની રહેમ નજર છે. તમે સામાન્ય વ્યક્તિઓને હેરાન કરી શકો છો, તો શું આ બુટલેગરો ઉપર કોઈ કાર્યવાહી ન થઈ શકે? અમે તો નામ સાથે પણ જણાવેલું છે, અને તમને પણ નામ સાથે ખ્યાલ છે કે આ લોકો દારૂ વેચે છે. તમે મને બધા લોકોનું નામ આપ્યું છે પ્રકાશભાઈ કે આ વ્યક્તિઓ દારૂ વેચે છે, મારી પાસે લિસ્ટ છે, મેં આ વ્યક્તિઓને ત્યાં રેડ પાડી છે, તેમ છતાં દારૂ મળ્યો નથી. તમને 3 દિવસ પણ આપ્યા, તમે કીધું પ્રકાશભાઈ કે 3 દિવસ મને આપો, હું પેટ્રોલિંગમાં આવું છું, દારૂ નહીં મળે. તેમ છતાં બુટલેગરો પણ વાતો કરી રહ્યા છે અનેક જગ્યાએ હાલતા ચાલતા. સોનેત ગામની અંદર દારૂ બંધ નહીં થાય, કેમ કે સોનેત ગામની અંદર ઘણી જગ્યાએ લોકો ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે. હપ્તા શાસન હોય તો જ ના બંધ થતું હોય, અને બુટલેગરો પણ મોટી વાત કરી રહ્યા છે કે દારૂ બંધ થવો અશક્ય છે, સોનેતની અંદર શક્ય જ નથી. તો એનું કારણ શું કે શક્ય નથી? એનું કંઈક કારણ તો હશે ને. એટલા માટે હું પોલીસ તંત્રને કહેવા માગું છું, પ્રકાશભાઈ પોલીસની અંદર ફરજ બજાવે છે એમને પણ કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે તમે કાર્યવાહી કરો, રેડ પાડો. દારૂ કેમ પકડાતો નથી? દારૂ વેચનારા અનેક લોકો છે, તમારી પાસે લિસ્ટ પણ છે, તમે પણ મને ફોનની અંદર બધું કીધું આ જગ્યાએ અમે રેડ પાડી. તો તંત્ર તમે જુઓ છો કે સામાન્ય પ્રવૃત્તિની અંદર લોકોને હેરાન કરવા તો બહુ જ કરે છે.
પણ જ્યાં બુટલેગરોની વાત આવે, જ્યાં જુગારધામની વાત આવે, ત્યાં તંત્રના હાથ કેમ કાચા પડે છે? આ એક મોટો સવાલ છે. અને પોલીસ તંત્રને મારે કોઈ દુશ્મની નથી. સુઈગામ પોલીસ સ્ટેશનને મારે કોઈ વેર નથી. સુઈગામ પોલીસ સ્ટેશનને મારે કોઈ આંતરિક વિખવાદ નથી. પણ મારે એમને એટલા માટે કહેવું છે કે તમે જો પોલીસ અધિકારી તરીકે સાચી ફરજ બજાવતા હોય, નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવતા હોય, તો તમે જે બુટલેગરો છે, જે દારૂના અડ્ડા ચલાવે છે, જે જુગારધામ ચલાવે છે, એના ઉપર રેડ પાડો અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરો. તો અમે માનીએ કે ના, તમે સુઈગામ પોલીસ તંત્ર સક્રિય છે અને સુઈગામ પોલીસ તંત્ર કાંઈ કરી રહ્યું છે. તમારે કોઈ પ્રશ્ન હોય તો સીધું મને મળવું, અને કોઈ પણ પ્રશ્ન હોય તો સુઈગામ પોલીસ સ્ટેશનને કોઈ તકલીફ હોય વિડીયોથી તો પણ મને મળવું અને રૂબરૂ મુલાકાત લેવી. અને એના માટે હું બધા જ જવાબ આપવા માટે તૈયાર છું. તો કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ તકલીફ હોય, તમને એવું લાગતું હોય કે હસમુખભાઈ ખોટા વિડીયો બનાવી રહ્યા છે, તો પણ તમે મારી સાથે મુલાકાત લઈ શકો છો. રૂબરૂ મુલાકાત લઈ અને તમે વાર્તાલાપ કરી શકો છો, ડિબેટ કરી શકો છો. પણ તમે એક વખત સોનેથની અંદર દારૂ બંધ કરાવો તેવી આશા રાખું છું. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા પ્રત્યુત્તર ચોક્કસ આપજો, જેથી આપણે પોલીસ તંત્રને કહી શકીએ કે ના, તમે સાચી કાર્યવાહી કરો છો કે નહીં, એના વિશે આપણે પ્રશ્ન પૂછી શકીએ. એટલા માટે ખાસ શેર કરજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.